રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોની અંદર વાત કરવાની છે સફેદ માખીના નિયંત્રણ વિશે। કારણ કે સફેદ માખી જે છે એ બહુ મોટું નુકસાન કોઈ પણ પાકની અંદર કરતું હોય, અને ખાસ કરી અને શાકભાજીની વાત કરીએ તો રીંગણી છે, મરચી છે, ટમેટી છે, ભીંડા, ગુવાર, તુરિયા, આ ટાઈપના જે પાક હોય છે એની અંદર ખાસ કરી અને શાકભાજીની અંદર એનું નુકસાન હોતું હોય છે। એની સિવાયની આપણે વાત કરીએ તો કપાસની અંદર પણ સફેદ માખીનો જે છે ઉપદ્રવ ખૂબ જોવા મળતો હોય। એની સિવાય બાગાયતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, નાળિયેરીનું જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય અથવા તો જે ખેડૂત મિત્રોને વર્ષોથી નાળિયેરીનો બાગ હોય એ તમામ ખેડૂત મિત્રોનો અત્યારે એક જ મોટો પજવતો પ્રશ્ન છે કે સફેદ માખીને આપણે નિયંત્રણ કઈ રીતે કરવી, કે આપણા બગીચાને આપણે કઈ રીતે બચાવવો જોઈએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આપણી પાસે ઇન્ડિયા પેસ્ટિસાઇડ એટલે કે IPL કંપની એક સારી એવી દવા આપણા માટે લઈને આવી છે। એમની વાત કરીએ તો દવા જે છે, દવાનું નામ તમે જોઈ શકો છો, IPL જોરદાર, બરોબર છે। IPL જોરદાર, આ દવાનું નામ જ છે જોરદાર, અને આનું કામ પણ એટલું જ જબરજસ્ત છે, બરોબર છે। ટોપ સફેદ માખીની અંદર સારામાં સારું રિઝલ્ટ આપણને આ દવાનું મળે છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આમાં કન્ટેન્ટ શું આવે। કન્ટેન્ટની વાત કરીએ તો આમાં ડાયફેનથ્યુરોન 47.8% SC ફોર્મ્યુલેશનની અંદર આવે, એટલે કે આ દવા દૂધ જેવી જાડી આવશે। 47.8% ડાયફેનથ્યુરોન જે દવા છે એ આના અંદર છે। હવે આપણે વાત કરીએ કે આ જોરદારનો ડોઝ શું હોય છે, તો ખાસ કરી અને રીંગણી છે, ભીંડા છે, આવા જે પાક હોય તો એની અંદર જે છે તમારે ડાયફેનથ્યુરોનનો જે જોરદારનો છે ડોઝ જે છે એ 25 થી લઈ અને 30 ml સુધીનો એનો ડોઝ હોય છે। જ્યારે ગુવાર કે વેલાવાળા શાકભાજી કે કપાસ, આની અંદર જો તમારે એને વાપરવું હોય તો 20 થી લઈ અને 25 ml સુધીનો જે છે એનો પર પંપનો ડોઝ હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમારે નાળિયેરીની અંદર છાંટવું હોય, નાળિયેરીનો બગીચો તમે કરેલો હોય ને એની અંદર જો તમારે આનો ઉપયોગ કરવો હોય તો આનો જે ડોઝ છે 15 ml પ્રતિ પંપની આજુબાજુ જે છે આનો ડોઝ રાખવો પડે। એનું કારણ છે કારણ કે નાળિયેરીમાં ને એમાં જે છે આંબા છે, ચીકુ છે, નાળિયેરી, એની અંદર જે છે બગીચાની અંદર પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય, એટલે કે પાણી પુષ્કળ પ્રમાણમાં છટાતું હોય, એટલે દવાનું જે છે માપ એની અંદર ઓછું નાખવું પડે, બરોબર છે। એટલે એ રીતે તમે નાળિયેરીની અંદર પણ વાપરી શકો। અને ખાસ કરી અને ખેડૂત મિત્રો વાત કરીએ રિઝલ્ટની, તો રિઝલ્ટ જે છે આ દવાનું એ ખૂબ લાંબા સમય માટે આવે છે અને સારું આવે છે 100%। કારણ કે આ જે દવા છે એ સિસ્ટેમિક દવા છે, એટલે કે છોડની અંદર ઉતરી જાય, ચૂસે અને મારે, એ રીતનું આનું કામ હોય, એટલે 100% એક તો રિઝલ્ટ આવે અને લાંબા સમય માટે રિઝલ્ટ આવે। એટલે જો ખેડૂત મિત્રો તમે પણ સફેદ માખીના ઉપદ્રવથી પરેશાન હોય, તમારા પાકની અંદર પણ જો સફેદ માખી લાગેલી હોય તો ખાસ કરી અને જે IPL કંપનીનું જે આ જોરદાર છે, આ જોરદારનો ખાસ કરી અને તમારે ઉપયોગ કરવાની આપણે ભલામણ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે। વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે। એ સાથે જ અમને રજા આપશો। જય જવાન, જય કિસાન।